हेलो फ्रेंड्स, हूँ छूं चित्रा। आज तो उत्तरायणનો જે તહેવાર છે તેમાં આકાશમાં તો રંગબેરંગી પતંગો એકબીજાનો દાવપેચ કાપી રહ્યા છે, પરંતુ રોજે રોજ આપ ટીવી ઉપર જોતા હશો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એકબીજાનો પતંગ કાપતા હશે। આપણી સાથે આજે એવા જ બંને પાર્ટીના નેતાઓ ઉપસ્થિત છે। જયેશભાઈ વ્યાસ જેઓ ભારતીય જનતા પાર્ટીથી આવ્યા છે અને મનીષભાઈ દોશી જેઓ કોંગ્રેસથી આવ્યા છે। તેમની પાસેથી જાણીશું કે આખરે તેઓ ઉત્તરાયણને કેવી રીતે ઉજવે છે। આ બંનેનું સ્વાગત છે। જયેશભાઈ, જો ઉત્તરાયણના તહેવારની વાત કરવામાં આવે તો તમે આકાશમાં જોઈ શકતા હશો એકબીજાના પતંગ કાપવાની અલગ જ મજા છે। રાજકીય પતંગ કાપવાની કેટલી મજા આવે? બેન, સૌપ્રથમ તો આજનો એક સરસ મજાનો દિવસ છે। આમ જુઓ ને તો તલનો દિવસ છે, પતંગનો દિવસ છે, સંતુલન સાથે આનંદનો દિવસ છે। પતંગની જ્યારે કન્ના બરાબર હોય અને એની સાથે સાથે ધરતી સાથે જોડાઈ રહેવાનો દિવસ છે। ધરતી સાથે જોડાયેલા રહેશું તો તમે બરાબર રીતે તમે વિહંગાવલોકન કરી શકશો, વિહંગમાં ઉડી પણ શકશો। એટલે સંતુલન અને સાથે સાથે જેને કહેવાય કે આપણે એની ધરતી સાથે જોડાયેલા રહેવું। તલ એટલે કે સ્નિગ્ધતા અને સ્નિગ્ધતા એટલે સ્નેહ આપણે બરકરાર રાખવો। ત્રીજી સૌથી મહત્વની વસ્તુ એ છે કે એક સૂર્ય ઉત્તરના અયનમાં જઈ રહ્યો છે એટલે પરિવર્તનનો પણ દિવસ છે। ત્રીજી ચોથી વસ્તુ તમે એમ કહ્યું કે મકરની રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, મારી તો રાશિ પણ મકર છે। એટલે પતંગની જ્યાં સુધી વાત કરીએ તો આપણે અનામત કે ની દ્રષ્ટિએ જે આજે આદરણીય વિજયભાઈ રૂપાણીએ કે 7મી તારીખે તો જે પાર્લામેન્ટમાં કેબિનેટમાં વાત થઈ, 8મી 9મી તારીખે લોકસભા રાજ્યસભામાં પસાર થયું અને એ રીતે પણ ગુજરાતની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું કે આજે એ દ્રષ્ટિએ પણ ગુજરાતની જનતાને ભારતની અંદર સૌથી પહેલું અનામતનો લાભ આપવા, સવર્ણ અનામતોને લાભ આપવાનું શરૂઆત કરી છે, તે પણ મહત્વનું છે। મનીષભાઈની જોડે વાત કરીએ પહેલા આપણે મોઢું મીઠું કરાવી દઈએ। અમારી પાસે આ ચીક્કી છે કે જે ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર માટે ખાસ હોય છે અને તમે એકબીજાને ખવડાવશો તો ઘણું મજા આવશે। મનીષભાઈ ખૂબ સારા વક્તા છે, પ્રવક્તા છે જી અને સજ્જન સરસ વ્યક્તિ છે। થેન્ક યુ। તો આમ તો મનીષભાઈ, તમારા ઘણા એવા નિવેદનો સાંભળ્યા હશે કે જેમાં રાજકીય રીતે તમે બીજેપીને કાપતા જ હશો અને એ વ્યાજબી હોય છે, એ કાપવું જ પડતું હોય છે, પરંતુ હવે જ્યારે આજનો તહેવાર છે, આપ એક રાજકીય રીતે કઈ રીતે આ તહેવારને જુઓ છો? સૌથી પહેલાં તો TV9 ના માધ્યમથી પતંગ એટલે પવિત્ર, પ એટલે ત એટલે તંદુરસ્ત અને ગ એટલે ગગનમય, એટલે કે તમારામાંથી સંકુચિતતા દૂર કરીને વિશાળ બનો। આ તહેવાર લોકોના જીવનમાં સુખાલી લાવે અને સૌનો એક આનંદમય થાય, ગુજરાત સમૃદ્ધ બને અને રાષ્ટ્ર સમૃદ્ધ બને। અંતે તો સૌનો અભિગમ એક જ છે, જે રાજકીય વિચારધારાની સ્પર્ધા હોય એ નિશ્ચિતપણે છે, એ તમામ ક્ષેત્રમાં હોય, એ કોર્પોરેટ ક્ષેત્ર હોય, તમારું ટીવીનું ખુદનું પણ ક્ષેત્ર હોય, ચેનલોમાં પણ સ્પર્ધા હોય છે, TRP આવે દર અઠવાડિયે તમે જોતા હો છો, એમ રાજકીય રીતે તો નિશ્ચિતપણે સ્પર્ધા હોય। પણ જે રીતે હમણાં થોડા સમયથી એટલે કે અમને માટે તો પતંગ તો બધાની અત્યારે આગળથી ઉતરે, અમારી માટે તો ઉત્તરાયણ વહેલી આવી ગઈ, કારણ કે 5 રાજ્યોના જે પરિણામ આવ્યા એમાં 3 રાજ્યોમાં કોંગ્રેસનો પતંગ સડસડાટ ઉપર જઈ રહ્યો છે। એટલે નિશ્ચિતપણે અમને પણ આનંદ છે, લોકોનું જનસમર્થન, જન આશીર્વાદ મળી રહ્યા છે। આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો આ ખુશાલીના તહેવારમાં મને વિશ્વાસ છે કે લોકો જે રીતે અત્યારે જયેશભાઈએ કીધું કે આ પરિવર્તન માટેનો પવન આમ અયન બદલે છે સૂર્યનો, સૂર્ય ભગવાન પણ એટલે જે રીતે એરા બદલી રહ્યો છે, અયન બદલી રહ્યો છે, એ રીતે જ બદલાવ તરફ પણ છે, પરિવર્તન તરફ છે અને દેશના લોકોમાં પણ એ જોવા મળી રહ્યું છે। 3 રાજ્યોમાં બીજેપીનો પતંગ કપાયો। હું પતંગ કપાયો તો એટલા માટે એની સાથે સંમત નથી, વળી પાછી વોટ શેર ને આ બધી રાતની 8 વાગ્યાની ચર્ચામાં આપણે ચર્ચા કરશું તો કરશું, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આ ગુજરાતનો એક પોતીકો અને માનીતો તહેવાર છે અને એવી દ્રષ્ટિએ તમે ગણો ને તો ગુજરાતમાંથી જે પતંગ ચગ્યો છે અને આજે 2014ની સાલથી આપણે જે પરિવર્તન સાચા અર્થમાં લાવ્યું છે, કારણ કે પરિવર્તનનું પરોઢ લાવવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈએ એમણે જે ઉત્તમ રીતે શરૂઆત કરી હતી અને આજે 2 દિગ્ગજો સમગ્ર ભારતની અંદર, એ અમારા પક્ષની દ્રષ્ટિએ ગણીએ તો પણ અને રાષ્ટ્રના સરકાર જે ચલાવે છે આદરણીય વડાપ્રધાન, આ બંને રીતે નરેન્દ્રભાઈ મોદી આ બંને ગુજરાતમાંથી ત્યાં ગયા છે અને બહુ જ સાચા અર્થમાં સંતુલિત વિકાસ, હું સંતુલિત એટલા માટે કહું છું કે પૂર્વોત્તર રાજ્યોના ઘણો બધો વિકાસ બાકી રહી ગયો હતો, આપણે જોઈએ છે કે એ વિસ્તારોની પણ ચિંતા કરી છે। એટલે ભારતનો જનજનનો વિકાસ થાય, એક એક વ્યક્તિનો વિકાસ થાય, સૌનો સાથ સૌનો વિકાસ, આ દ્રષ્ટિ એક સંતુલિત રહીને કામ કરવાનો એક પ્રયત્ન કર્યો છે અને ઉત્તમ પ્રયત્ન જ્યારે કર્યો છે ત્યારે અમે જ્યારે આવનારી ચૂંટણી આવી રહી છે ત્યારે ખૂબ આનંદપૂર્વક આ ચૂંટણીના પર્વને પણ વધારીએ, જેટલો મકર સંક્રાંતિના પર્વને વધાવીએ છીએ એટલું જ અમે અમારા કામનું રિપોર્ટ કાર્ડ લઈને જશું અને અમે જોઈશું। હા, પતંગ માટે એટલું કહીશ કે આપણી પ્રજાની અંદર સતત જે પર્વને લીધે આનંદ આપણે પામીએ છીએ ત્યારે આ પતંગના પર્વની અંદર એક સાથે બીજું એ પણ જોડાયેલું છે ખેલદિલી।
આપણે પતંગ ચગાવીએ છીએ, કપાય છે, જોડાય છે, ફાટે છે, ગમે તે થાય છે, ફરીથી બીજો હાથમાં પતંગ લઈને આપણે પાછા અગાસીમાંથી પહોંચીએ છીએ. અને એનાથી પણ જો મહત્વની વાત કહેતો હોઉં તો આજે શહેરીકરણના વિસ્તારની અંદર, રાજકીય ચર્ચા થોડી વાર બાજુમાં રાખીએ, શહેરીકરણના વિસ્તારની અંદર આજનો દિવસ બેન એવો સરસ મજાનો છે કે દરેક વ્યક્તિ સૂર્યપ્રકાશ લઈ રહી છે. આજે ક્યાંક ફ્લેટની અંદર રહેનારા માણસો, લોકો આજે એક સાથે બધી જ આપણી પ્રજા, જનતા જનાર્દન અગાસીમાં આવીને ઊભી છે, એટલે કે મુક્તિમાં આવીને ઊભી છે, ખુલ્લામાં આવીને ઊભી છે. એ ખુલ્લાસ, એ મોકળાશ અને પતંગ અને આનંદ, આ બધાના તહેવાર માટે હું આપણી આખા ગુજરાતની જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું. મનીષભાઈ, એક સવાલ એ પણ થાય કે જે રીતે આપ આકાશમાં જુઓ છો, એક પછી એક પતંગની હરીફાઈ ઘણી હોય છે. અનેક મુદ્દાઓ જે છે તે આ વખતે રાજકીય પ્લેટફોર્મ ઉપર ચગવાના છે. એવા કયા મુદ્દાઓ આપ તરફથી એઝ અ વિપક્ષ જોઈ શકો છો તમે? સૌથી સમગ્ર દેશની અંદર મોટો મુદ્દો હોય તો એ ખેડૂતોનો મુદ્દો છે. ખેડૂતોને વધી રહેલી આર્થિક હાલાકી, ટેકાના ભાવ ન મળવા, ખેડૂતોને ટૂંકમાં જે પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, એના કારણે દેશને એક મોટી સમસ્યાનો પણ છે. કારણ કે ખેડૂતનો કૃષિ વિકાસ નહીં થાય અને ખેડૂતોનો વિકાસ નહીં થાય તો ખેતી આધારિત આપણું રાષ્ટ્ર, જે આપણે જય જવાનની વાત કરીએ છીએ, જય કિસાનની વાત કરીએ, એ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. એટલે કોંગ્રેસ માટે ખેડૂત એ અમે સંપૂર્ણપણે લીધો. કારણ કે અમે રાજસ્થાનની અંદર વચન આપ્યું હતું, અમે અમલમાં મૂક્યું. અમે દેવા માફીનું વચન આપ્યું હતું. કર્ણાટક, પંજાબ અને છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ અમે એ વચનને પાલન કર્યું છે. એટલે વચન પાલન એક અમારી સૌથી મોટી વાત છે. અમે જે બોલ્યા એ કરી બધા. અને સાથે સાથે એક જ મિનિટમાં, અને સાથે સાથે બેરોજગારી બહુ મોટી સમસ્યા છે. 2 કરોડ રોજગારની વાત કરી, એટલે આ મુદ્દા આધારિત વાત થઈ મેં એટલા માટે. પણ હું જયેશભાઈની એ વાત સાથે બી એટલા માટે કે શહેરીકરણના દોરની અંદર જે રીતનું લોકો કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે, એની વચ્ચે ત્યાં ખુલ્લા મને લોકો અગાસી ઉપર આવીને એક ફ્લેટની રેતે વચ્ચે લોકો એવા સમયમાં વણાયેલા હોય છે, પોતે સતત પોતાના પરિવારના ઓલામાંથી પૈસા કમાવા માટે, જીવન નિર્વાહ કરવા માટે વધતા હોય. એની વચ્ચે એક એવો દિવસ આવે છે જે ઉત્સવને પર્વના કારણે બધા હળીમળીને ફ્લેટના ધારકો બધા ધાબા ઉપર આવે અને બધા એકબીજા સાથે વાત કરી શકે, સંવાદ કરી શકે. અંતે તો આ દેશની બધાના જીવનમાં ઉત્સાહ આવે, એ આ પર્વની સૌથી મોટી તાકાત છે. તો આભાર મનીષભાઈ અને જયેશભાઈ TV9ની સાથે, અને ખાસ કરીને દર્શકોની સાથે વાતચીત કરવા બદલ. તો આમ તો રાજકીય પતંગ તો ઘણા ઉડતા હોય છે, રોજ બરોજ આપ ટીવી સ્ક્રીન ઉપર જોતા હશો, પરંતુ આ રાજકીય પતંગોની વચ્ચે, આ રાજકીય પતંગબાજીની વચ્ચે ક્યાંક ને ક્યાંક એક તહેવાર છે કે જેને લોકો ઉજવતા હોય છે. કેમેરામેન ઇમરાન શેખની સાથે ચિત્રા.